કટુભાઈ 14 તારીખે ઉત્તરાયણ છે બરાબર? હા. તો તમે પતંગ દોરી લાયા? ના એટલે પતંગો દોરી નહીં લાવતો. ચા એટલે ચમકો આ પતંગ નો દોરી લાવીએ બરાબર. આપણે પેલી સાદી દોરી લાવીએ તો વાંધો ના આવે, પણ આ ચાઇના દોરી એ બધું લાવે ને તો એનાથી કેટલા પક્ષીઓનો જીવ પણ જાય અને બીજું પ્રદૂષણ ફેલાય એ અલગથી. એટલે આપણે લાવી હોય ને તો સાદી દોરી લાવી દેવાની, જેથી આપણે પક્ષીઓનો જીવ પણ બચાવી શકીએ અને આપણે પ્રદૂષણ પણ ના ફેલાય એવી રીતે, અને કોઈને કંઈ નુકસાન થાય નહીં. અને આપણે આ સાદી દોરી આવે ને આની પર કાચ નાખવા પણ માપના નાખવા, જેથી કે કોઈ નુકસાન એટલું બધું થાય નહીં. અને માપના નાખવા એટલે કે કોઈ નુકસાન જ ના થાય એવી રીતે. અને કોઈ પક્ષી હવામાં ઉડીને જતું હોય ને તો એની સેફટી માટે આપણે થોડીક વાર પતંગ ન્યાચી કરી લેવી જોઈએ, જેથી કે તે જતું રહે. જેમ કે આવું ટાઈમ નહીં જોતો તમે, ઉત્તરાયણના દિવસે પક્ષીઓનું ઝુંડ આખું જતું હોય અને પતંગ ચકતી હોય તો એમાં કેટલાય પક્ષીઓ ઘાયલ થાય છે બરાબર. તે એમનો જીવ બચાવવા માટે આપણે એ કરવું જોઈએ બરાબર. પણ અમે સારું પતંગ લેવા જતા હતા, સારું થયું તો અમે કીધું. હવે અમે પતંગ લેવા નહીં જઈએ. જો હવે સવારમાં વહેલા ઉઠીશું, ઉત્તરાયણના દિવસે પક્ષી આવશે એટલે દોણા નાખીશું સવારમાં. પણ એ તમે સાચી વાત કીધી કે હવા મોટા હોય પક્ષી ચાઇના દોરી ના લાવી. ચાઇના દોરીથી કપાઈ જાય. અમુકના તો જોવા ને બાઇક ચલાવતા ને ચાઇના દોરી પર એક્સિડન્ટ માથું કપાઈ જાય. સાચી વાત, તમારી વાત સાચી. તમે લેવા જવું હોય તો વાંધો નહીં, જાઓ, પણ હા ને ચાઇના દોરી નહીં લાવવાની, આપણે સાદી લાવવાની અને બહુ કાચવાળી નહીં લાવવાની. એમ લવાય. પણ અમે એમ કહીએ, આપણે કહીએ એમ કે ચાઇના દોરી આમ વેચવાવાળા લાવો, પણ વેચવાવાળા ના લાવી જોઈએ. ખરેખર ચાઇના દોરી એ બંધ કરી દેવું કીધું ને. પક્ષીઓના દોણા તો એની સાથે આપણે બહાર પાણીનું સપોર્ટ પણ કરવું જોઈએ, જેથી કે આપણે હે ને તેમનું બધું કહેવાય અને તેવાય ખાઈ પીને અને ઝાડ ઉપર બેસીએ એવી સગવડ કરવી જોઈએ. અને દાણા ખૂટે ને એવી રીતે નાખવા જોઈએ, જેથી કે અને હવે તો જો ને સરકારે એવું કર્યું હોય, બાઇકોને આગળ ડાયરેક્ટ ઇંગલવાળી વસ્તુ આલી દીધી. એટલે હોલે એ ઇંગલવાળી વસ્તુ ને, એ ઇંગલવાળી વસ્તુ તો સરકાર મફત આલે ને તો લોકો લગાવવાની તૈયાર. એમને હા જીવ પોતાનો વાલો જ નહીં હોતો એવું લાગે અમને. એટલે જીવ પોતાનો વાલો નહીં, પણ ઘર એનો વાત જોઈ રહ્યું હોય બધું પબ્લિક, એનું નહીં જોવાનું. વાત સાચી તમારી, હું એમ તો કહું. પક્ષીઓમાં એવું હોય, પકડી જાય એમાં બી ખાવા લેવા નીકળી હોય, એમાં બચ્ચો હોય તો એ મરી જાય. ફરી એમનું તો કોઈ જ ના ને. એ તો કહું, એ પછી એ તો થઈ જાય ને બચ્ચો. એટલે આ બધું વિચારી ઉત્તરાયણ મનાવી જોઈએ. ઉત્તરાયણ મનાવાય એવું નહીં ના મનાવાય, પણ દોરી બોરી લાવે તો થોડીક વ્યવસ્થિત લાવવાની, એટલે કોઈને નુકસાન ના થાય, કશું નહીં એવી લાવવાની. ચાહકો મિત્રો, અમારા જોડે બધા એ રાખજો, અમે કહીએ કે દોરી લાવો, ના લાવો એવું નહીં. ઉત્તરાયણ મનાવો પણ થોડી વ્યવસ્થિત દોરી લાવજો, જેથી કે કોઈને નુકસાન ના પહોંચે, પક્ષીઓ શાંતિથી રહે એવું કંઈક કરજો, જેથી કે પક્ષીઓ પણ. અને બહુ તો પુણ્ય કરજો. 14 તારીખે ઉત્તરાયણના દિવસે પુણ્ય કરો, એટલું સારું તમારા માટે. તમારા આ વિડીયો કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. જય માતા.